જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોયો જોતા આવજો અને આજના બ્લોગમાં આપણને સપોર્ટ કરજો. તો મિત્રો આપણે સદીમાન મંદિરે આવી જઈએ છીએ. આપણે સદીમાન ચોમણ માકડમાન મંદિર હાલનું દર્શન કરી લેજો. કોમેન્ટ જય માતાજી લખજો. તો મિત્રો આપણે સદીમાન મંદિરનું કામકાજ બતાવો તમને. જેટલું હતું એટલે જ આપણે ઓળીન મંદિર બે છે, કારીગર આવ્યા નહીં. પણ આ છે રમાપીરની બીજ, તો આપણે રમાપીરે જવાનું છે દર્શન કરવા. તો મિત્રો રમાપીરના મંદિરે આવી જઈએ છીએ. જુઓ આજના બીજ દર્શન કરી લો. કોમેન્ટમાં જય રમાપીર જય બાબારી લખજો. તો મિત્રો બેંકમાં આવી જઈએ છીએ. જુઓ આપણી બેંકમાં આપણે આવ્યા છે પૈસા ઉપાડવા માટે, તો ફટાફટ પૈસા ઉપાડી લઈએ. તો મિત્રો આપણો સ્લીપ પદ્ધતિ છે ને આપણા પાસ આવી કરો છો. આ રહી આપણે બેંક ચોકડ આપણે આવ્યા છીએ પૈસા ઉપાડવા. પૈસા ઉપાડી લીધા. પૈસા માટે આવ્યા હતા આપણા દાદા ને. આપણે એક્ટિવા લઈને નીકળીએ ઘરે હવે. તો મિત્રો આપણે બેંકમાંથી મહેણાથી ઘરે આવી જઈએ છીએ. હાલ જ ઘરે આવ્યા છીએ. તાપના તપી રહ્યા છીએ. જુઓ તો મિત્રો આપણે ઘરે આવીને ઉભા રહે એવું નહીં. આપણે જવાનું થશે પાછું મહેણા દવાખાને જવાનું છે. કે ચક્કુનો પગ હમણાંથી દુખે છે બહુ, લગભગ એની નસ દબાય છે હાડકા નેચર, તો બતાવવા જવાનું છે. તો દવાખાને જઈએ ફટાફટ. તો મિત્રો આપણે દવાખાને આવીએ છીએ. આ દવાખાને ફટાફટ ચક્કુ પગ બતાવી દઈએ. જુઓ તો મિત્રો આપણો ડૉક્ટર સાહેબને બતાવીએ. ડૉક્ટર સાહેબનું કહેવાય કે નસ ઉપર ને હેન્ડપણની તકલીફ છે, તો બીજા દવાખાનું ઓર્થોપેડિકને બતાવવા જવું પડશે આપણે. તો મિત્રો આપણે બીજા દવાખાને આવી જઈએ છીએ ઓર્થોપેડિકને બતાવવા. જો આ દવાખાનું. તો મિત્રો ડૉક્ટર સાહેબ આપણને એક્સરે કઢાવવા માટે કીધું છે, તો આપણે ઉપર એક્સરે કઢાવવા માટે આવી જઈએ છીએ. તો અમારા રૂમમાં ચક્કુને એક્સરે કઢાવવાનું ચાલુ છે. જો તો મિત્રો દવા લઈ લીધી છે ને આપણે આવી જઈએ છીએ નાસ્તો કરવા માટે. મોટેરા ચોકડીની હોમું એક ચટ્ટા પર નવા ડેપોની હોમું આપણે સમોસાની ડીશ લઈ લીધી છે. દાબેલીની ડીશ આવે છે હજુ. તો મિત્રો આપણે ચક્કુની દાબેલીની ડીશ પણ તૈયાર થઈ રહી છે. જો તો આપણે ખાવાની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે દવાખાનેથી ઘરે આવી જઈએ છીએ ચક્કુનો ગાત. તો બ્લોગમાં બને રહ્યો આગળ. તો મિત્રો આજ બીજા પર આપેલા મંદિરે આવી જઈએ. જુઓ છોકરા લાયકન રમવાનું ચાલુ છે. ઉપર આપણે કરમભાઈ વાયરિંગનું કામકાજ કરી જઈશું. જુઓ હજુ વસ્તી કોઈ આવી નહીં દર્શન કરવા, પણ ટૂંક સમયમાં આટલા ભીડ જમી જવાની છે. હું તમને બતાવ્યું બ્લોગમાં બને રહેજો. અને આ બાજુ આપણા મહાપ્રસાદની તૈયારીઓ ચાલુ છે. જુઓ આપણા મંડળવાળા છોકરા. તો ફાઇનલ મિત્રો અંધારું થઈ ગયું છે અને વસ્તી આપવા માંડી છે દર્શન કરવા માટે. અને આપણા મહાપ્રસાદે પૂરેપૂરું તૈયાર થઈ ગયું છે, જેવા આપણે કાઢવાનું છે. અને આરતીનો સમય પણ થઈ ગયો છે. પબ્લિક હાલ આવવાની તૈયારીમાં જ છે, તો તમે બ્લોગો બનાવો. આરતીના દર્શન કરાવું હું તમને. તો મિત્રો તમે આપણા બીજના દિવસે પબ્લિક જુઓ જેટલી પબ્લિક આપણે દર્શન કરવા માટે આવી છે. અને આપણા આરતી થઈ જાય છે. આપણે પોપટભાઈ આરતી વેચીશું. તો કોમેન્ટમાં જય રમાપીર જય બાબારી લખજો. ફૂલ વસ્તી આવી છે આજે. આપણે પ્રસાદીની તૈયારી કરવાની છે હવે. તો ફાઇનલ મિત્રો આપણા પ્રસાદીનું વિતરણ થવાની શરૂઆત થઈ જાય છે. દરેક ભાવિ ભક્તો પ્રસાદીનો લાભ લઈ રહેશે. જુઓ તમે ફૂલ વસ્તી ફૂલ ગળદી હોય છે આપણા મંદિર આગળ આજ. અને આ બાજુ આપણા રમાપીરનું મંદિર તો દર્શન ચાલુ છે. અને આ બાજુ આપણા અજીતભાઈ સાઉન્ડ વગાડે છે જોરદાર. તો મિત્રો આપણે આવીએ છીએ આપણે ભજન કથા ચાલુ. જોવા તમે જોવો રાતની મોજ ચાલુ ફૂલ ફાસ્ટ મજા કરના છે આજ તો. મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મને કાલે બ્લોગ સાથે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી શકે, સપોર્ટ કરજો. જય માતાજી જય રમાપીર.